ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલ પર બધા જ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. બધા જ વિદ્યાર્થીઓને વિનંતી કે ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને ત્યાર પછી શેર કરવાનું ન ભૂલતા. પ્રસ્તુત કરતા કુરેશી ગુલામ દસ્તગીર આઈ. ધોરણ 9, વિષય સામાજિક વિજ્ઞાન. આજે આપણે પાઠ નંબર 9, જેનું નામ છે મૂળભૂત હક્કો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાત કરીશું. અગાઉ આપણે જોઈ ગયા પાઠ નંબર 8, જેનું નામ હતું ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો, જેની અંદર ભારતના બંધારણનું આમુખ, તેના મુખ્ય આધાર સ્તંભો તથા વિશિષ્ટ લક્ષણોનો અભ્યાસ આપણે પાઠ નંબર 8ની અંદર કરી ચૂક્યા છીએ. આ પ્રકરણમાં બંધારણના વિશેષ મહત્વના લક્ષણો જેવા કે મૂળભૂત હક્કો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે વિગતે આપણે વાત કરીશું. સૌથી પહેલા આપણે વાત કરવાના છીએ માનવ હક્કો એટલે કે માનવ અધિકારો, જેને અંગ્રેજીમાં હ્યુમન રાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ સાધવામાં મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું અને તે ચાલુ રહે એ અત્યંત આવશ્યક છે. એને સામાન્ય રીતે માનવ હક્કો કહેવામાં આવે છે. દરેક લોકશાહી દેશમાં તેના નાગરિકને કેટલાક પાયાના હક્કો આપવામાં આવ્યા છે. એ બધા હક્કો વ્યક્તિ કોઈ પણ જાતના ભેદભાવ વિના ભોગવી શકે એ માટે એ હક્કોના રક્ષણની ખાતરી આપવામાં આવી હોય છે અને સમાજ અને રાષ્ટ્ર દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે જ તે કેટલાક પાયાના હક્કોનો હકદાર બને છે. તેને માનવ હક્કો કહેવામાં આવે છે. આ માનવ હક્કોની વ્યાખ્યા તરીકે તમે એનો ઉપયોગ કરી શકો છો. માનવ હક દિન. સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાએ એટલે કે યુએનએ તારીખ 10 ડિસેમ્બર 1948ના રોજ માનવ અધિકારો જાહેર કર્યા. તેથી 10મી ડિસેમ્બરને માનવ હક દિન તરીકે આપણે ઉજવતા આવીએ છીએ. માનવ હક્કોની વૈશ્વિક ઘોષણાને સ્વીકૃતિ આપી ત્યારબાદ માનવ હક્કો પૈકી કેટલાક અત્યંત મહત્વના હક્કોનો આપણે ત્યાં સ્વીકાર કરવામાં આવ્યો અને તેમના રક્ષણની ખાતરી આપવામાં આવી અને બંધારણ સભાએ તેમને બંધારણમાં ગૌરવભર્યું સ્થાન આપ્યું છે. આમ જે માનવ હક્કોને કાયદાકીય પીઠબળ આપીને બંધારણમાં સમાવ્યા તેને મૂળભૂત હક્કો કહેવામાં આવે છે. આ માનવ હક્કો મનુષ્યનું તરીકેનું ગૌરવ જાળવી રાખવાના હેતુથી ઘોષિત કરાયા છે. મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેમની ન્યૂનતમ જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય વગેરે તેને ગૌરવપૂર્વક અને સન્માનજનક સ્થિતિમાં પ્રાપ્ત થઈ શકે. ઉપરાંત તે સર્વતોમુખી વિકાસ સાધી શકે તે જાતનું રાજકીય અને સામાજિક વાતાવરણ મળી રહે એનો રાજ્યએ સ્વીકાર કરીને તેના રક્ષણની બાંહેધરી આપવામાં આવી છે. આવા પાયાના મૂળભૂત માનવ અધિકારો એ લોકશાહી શાસન પ્રથાની પાયાની ઓળખ છે એમ કહી શકીએ. આગળ આપણે મૂળભૂત હક્કો એટલે કે ફંડામેન્ટલ રાઇટ્સની વાત કરીશું. રાષ્ટ્રની સ્થિરતા, વ્યક્તિ સ્વાતંત્ર્યના રક્ષણ અર્થે તથા સરમુખત્યારશાહી સામેના રક્ષણ માટે મૂળભૂત હક્કો જરૂરી છે. મૂળભૂત હક્કો 6 છે. એમાં પહેલું સમાનતાનો હક, બીજું સ્વતંત્રતાનો હક, ત્રીજું શોષણ સામેનો હક, ચોથું ધાર્મિક સ્વાતંત્ર્યતાનો હક, પાંચમું સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક્કો, છઠ્ઠું બંધારણીય ઇલાજનો હક,
જેની આપણે આગળ એક એક હક વિશે આપણે વાત કરવાની. મૂળભૂત હક્કો. એમાં સૌથી પહેલા આપણે પહેલા હકની વાત કરીશું, જેનું નામ છે સમાનતાનો હક. કાયદા સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, આ બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારોનો અભાવ. એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિઓને એક સરખો કાયદો લાગુ પડશે. આ હક મુજબ વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણના કારણોસર ભેદભાવ રાખવામાં આવશે નહીં. તેમની સાથે કાયદાનો વ્યવહાર એક સરખો રહેશે. વડાપ્રધાનથી માંડીને પટાવાળા સુધીની કક્ષાવાળી વ્યક્તિએ પોતે કાયદા વિરુદ્ધનું કૃત્ય કરેલ હોય તો તે બદલ સામાન્ય નાગરિકની જેમ સમાન ધોરણે તે જવાબદાર રહેશે અને સામાન્ય અદાલતના ચુકાદાને આધીન રહેશે. જો કે રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલ વગેરેને કેટલાક વિશેષ અધિકારો અપાયા છે. કાયદાના સમાન રક્ષણનો અર્થ થાય છે કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન જ હોવો જોઈએ. કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખી તેમના પ્રત્યે ભેદભાવ દર્શાવતો કાયદો રાજ્ય ઘડી શકે નહીં. દરેક તમામને માટે એક સરખી રીતે લાગુ પડવો જોઈએ. કોઈ પણ નાગરિકને દુકાનો, નાસ્તાગૃહો, હોટલો, જાહેર મનોરંજનના સ્થળોએ પ્રવેશ મેળવવાનો, જાહેર સ્થળોનો ઉપયોગ કરવાનો, જાહેર રસ્તા, તળાવો કે કૂવાઓનો વપરાશ કરવાની તમામને એક સરખી સમાન તક આપવામાં આવી છે. સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ કાયદાકીય જોગવાઈઓ લિંગના આધારે ભેદભાવ ગણાશે નહીં. તે જ પ્રમાણે સમાજની અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિઓ તેમજ સામાજિક અને શૈક્ષણિક વર્ગોની ઉન્નતિ માટે રાજ્યને ખાસ જોગવાઈ કરતા રોકશે નહીં. સરકારી નોકરીઓમાં કે ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે અનામત બેઠકોની અલગ જોગવાઈ એ સમાનતાના હકનો ભંગ ગણાશે નહીં. રાજ્યોની જાહેર નોકરીઓમાં નિમણૂક સંબંધી બાબતોમાં તમામ નાગરિકો માટે સમાન તક રહેશે. જો કે નોકરી સંબંધી જરૂરી લાયકાતો નક્કી કરવાની રાજ્યને છૂટ આપવામાં આવી છે. સામાજિક ન્યાય અને વ્યક્તિના ગૌરવની ખાતરી સ્વરૂપે અસ્પૃશ્યતાની નાબૂદી કરીને અસ્પૃશ્યતાનું કોઈ પણ સ્વરૂપમાં આચરણ પર પ્રતિબંધ છે અને શિક્ષાપાત્ર ગુનો બને છે. સમાજમાં કૃત્રિમ ભેદભાવો ઊભા કરતા ઇલકાબો અને ખિતાબો દૂર કરવામાં આવ્યા છે. જેમ કે નામની આગળ સર, દીવાનજી, રાવ બહાદુર જેવા વિશેષણો લાગતા હતા તે હવે દૂર થયા છે. સ્વતંત્રતા પછી જુદા જુદા ક્ષેત્રોમાં તેમના વિશિષ્ટ પ્રદાનને અને સિદ્ધિઓને ધરાવતી વ્યક્તિઓને બિરદાવવા માટે સરકાર દ્વારા ભારત રત્ન, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, પદ્મશ્રી જેવા વિશિષ્ટ દર્શક એવોર્ડ આપવામાં આવે છે. લશ્કરી સેવાઓમાં પરમવીર ચક્ર અપાય છે. લશ્કરી સેવાઓમાં નામની આગળ જનરલ, મેજર, ચીફ માર્શલ જેવા વિશેષણો લાગે છે. તે સમાનતાના હકનો ભંગ ગણવામાં આવતો નથી. આમ આ હક થકી સમાનતાવાળા સમાજની સ્થાપનાનો ઉદ્દેશ અને ભારતમાં કાયદાનું શાસન છે તે સ્થાપિત થાય છે. અલગ પ્રકારના સમૂહો કે વર્ગો માટે તેમની અલગ વિશિષ્ટ સેવાઓના સંદર્ભમાં અલગ પ્રકારની કાયદાકીય જોગવાઈ હોઈ શકે છે. દાખલા તરીકે વકીલો, ડોક્ટરો, શિક્ષકો, વીમા કંપનીઓ, સ્ત્રીઓ, સગીરો માટે અલગ અલગ કાયદાઓ છે. સમાન કામ માટે સમાનનો સિદ્ધાંત પણ આ અનુચ્છેદનો જ ભાગ છે. આગળ આપણે બીજા મૂળભૂત હકની વાત કરીશું. બીજો મૂળભૂત હક છે જેનું નામ છે સ્વાતંત્ર્યનો હક.
બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતાઓ બક્ષવામાં આવી છે, જેની અંદર પહેલી છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, બીજી છે શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા, ત્રીજી છે બંદરો અથવા સંઘો રચવાની સ્વતંત્રતા, ચોથી ભારતના કોઈ પણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા, પાંચમી છે ભારતના કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા, છઠ્ઠી છે ગમે તે વ્યવસાય, કામકાજ, વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા. આ 6 સ્વતંત્રતાઓ સ્વાતંત્ર્યના હકના દ્વારા આપણને ભારતીય નાગરિકોને આપવામાં આવેલી છે. બીજો મૂળભૂત હક સ્વાતંત્ર્યનો હક. એની અંદર આપણે જોઈ ગયા કે 6 પ્રકારની સ્વતંત્રતાઓ બક્ષવામાં આવેલી છે. એમાં પહેલી સ્વતંત્રતાની વાત કરીએ, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. ભારતીય નાગરિકોના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ અને અભિવ્યક્તિ માટે, લોકશાહીના સુચારુ સંચાલન માટે, વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે એ માટે આ હકનું સવિશેષ મહત્વ છે. કોઈ પણ વ્યક્તિ આ બધી સ્વતંત્રતાનો માનસવીપણે, બેફામપણે વર્તીને સ્વચ્છંદી બનીને ઉપયોગ કરી શકે નહીં. રાજ્ય સમાજના વ્યાપક હિતમાં જાહેર સુલે શાંતિ અને સલામતી અર્થે આ સ્વતંત્રતાઓ પર વાજબી નિયંત્રણો અને મર્યાદાઓ મૂકી શકે છે. એવી બંધારણમાં સ્પષ્ટતા થઈ છે. કઈ સ્વતંત્રતા કઈ મર્યાદાઓમાં રહીને ભોગવવાની છે તેની જાહેરાત બંધારણમાં પણ કરવામાં આવી છે. ભારતીય નાગરિકને પોતાના વિચારોને વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે. લેખિત યા આંગિક અભિનય થકી એ વ્યક્ત કરી શકે છે, પરંતુ તે મુજબ અમર્યાદિત કે નિરંકુશ રીતે વર્તવાની કોઈ છૂટ નથી. કેટલાક વાજબી નિયંત્રણો કે મર્યાદામાં બંધારણે મૂક્યા છે, જેવા કે ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાજ્યની સલામતી, વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો, જાહેર વ્યવસ્થા એટલે જાહેર શાંતિ, સુલેહ અને સલામતી, નીતિમત્તા, શિસ્તતાના હિતમાં અદાલતી તિરસ્કાર, બદનક્ષી, ગુનાની હિંસાની ઉશ્કેરણી જેવી બાબતોને ધ્યાનમાં લઈને આ સ્વતંત્રતાઓના હકનો ઉપયોગ કરવા પર રાજ્ય કાયદા દ્વારા વાજબી નિયંત્રણો મૂકી શકે છે. આ ઘણી મર્યાદાઓ વાજબી છે કે નહીં તે નક્કી કરવાની સત્તા ન્યાયતંત્રની છે. અખબારી સ્વાતંત્ર્યમાં વિચારો અને અભિપ્રાયો થકી જાહેર હિતને આગળ ધપાવવાનો હેતુ છે, પરંતુ આ સ્વાતંત્ર્યતાનો અલગ ઉલ્લેખ થયો નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતામાં તેનો સમાવેશ થઈ જાય છે. તાજેતરમાં 2009માં થયેલા બંધારણમાં સુધારા મુજબ 6 થી 14 વર્ષ સુધીની ઉંમરના તમામ બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર છે. ગુનાના સમયે વ્યક્તિનું કૃત્ય ગુનો ન ગણાતું હોય તો તેને સજા કરી શકાય નહીં, તેમજ સજાની નિર્ધારિત વધુ સજા કે એકના એક ગુના માટે એકથી વધુ વખત વ્યક્તિને સજા થઈ શકતી નથી. કાયદા દ્વારા સ્થાપિત જોગવાઈ મુજબ કોઈ પણ વ્યક્તિને એના જીવન અને અંગત સ્વાતંત્ર્યથી વંચિત કરી શકાય નહીં. ધરપકડ કરાયેલ વ્યક્તિને ધરપકડ કરવાના કારણોની શક્ય તેટલી ત્વરાથી જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી શકાશે નહીં. તેને પસંદગીના ધારાશાસ્ત્રીની એટલે વકીલની સલાહ લેવાના અને બચાવ કરવાના તેના અધિકારનો ઇનકાર કરી શકાશે નહીં. તેમજ ધરપકડ કરાયેલ અને કસ્ટડીમાં રાખેલ દરેક વ્યક્તિને તેની ધરપકડ કર્યાના 24 કલાકમાં સૌથી નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. મેજિસ્ટ્રેટની પરવાનગી વિના કોઈ પણ વ્યક્તિને કસ્ટડીમાં રાખી શકાશે નહીં. મૂળભૂત હકોમાં બીજો હક જેની આપણે વાત કરી રહ્યા છીએ, જેનું નામ છે સ્વાતંત્ર્યતાનો હક.
જેની અંદર બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતાઓ બક્ષવામાં આવી છે, જેમાં આપણે એક સ્વતંત્રતાની વાત કરી. બીજી સ્વતંત્રતા છે શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા. આપણે ભારત દેશના કોઈ પણ ખૂણાની અંદર શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થઈ શકીએ છીએ અને સભા ભરી શકીએ છીએ. એ માટેની આપણને આપણા બંધારણ દ્વારા સ્વતંત્રતા આપવામાં આવેલી છે. બીજો હક, સ્વતંત્રતાનો હક. બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતાઓ બક્ષવામાં આવી છે. અગાઉ આપણે 2 સ્વતંત્રતાઓની વાત કરી. ત્રીજી સ્વતંત્રતા છે મંડળો અથવા સંઘો રચવાની સ્વતંત્રતા. ભારતની અંદર આપણે કોઈ પણ જાતનો મંડળ અથવા સંઘ રચી શકીએ છીએ. એ માટે આપણા બંધારણે આપણને સ્વતંત્રતા બક્ષેલી છે. સ્વાતંત્ર્યનો હક, જેની અંદર આપણને ચોથી સ્વતંત્રતા આપેલી છે, જેનું નામ છે ભારતના કોઈ પણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા. ભારતના બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને ભારતની અંદર કોઈ પણ રાજ્યની અંદર મુક્તપણે ગમે તે સ્તર ઉપર હરી અને ફરી શકે છે. એ માટેની આપણને સ્વતંત્રતા બક્ષવામાં આવેલી છે. દાખલા તરીકે જેવું કે ગુજરાતની અંદર વસતો વ્યક્તિ ભારતના જમ્મુ અને કાશ્મીર અથવા તો દક્ષિણ ભારતની અંદર હરવા ફરવા માટે જઈ શકે છે. ત્યાંના રાજ્યવાળા આપણને કહી શકે નહીં કે તમે અમારા રાજ્યમાં ફરવા માટે શા માટે આવ્યા છો, કેમ કે ભારતના બંધારણ દ્વારા ભારતીય નાગરિકને કોઈ પણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. સ્વાતંત્ર્યનો હક, એની અંદર ભારતીય નાગરિકોને 5મી જે સ્વતંત્રતા આપવામાં આવેલી છે એની આપણે વાત કરીશું. 5મી સ્વતંત્રતા છે ભારતના કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા. ભારતીય નાગરિક તરીકે ભારતના તમે કોઈ પણ રાજ્યની અંદર જઈને તમે રહી શકો છો, ત્યાં સ્થાયી થઈ શકો છો. એ માટેની બંધારણ દ્વારા તમને સ્વતંત્રતા આપવામાં આવેલી છે. આપણે જોઈ શકીએ છીએ કે આપણા ગુજરાતની અંદર ઘણા બધા બીજા રાજ્યોમાંથી આવીને અહીંયા સ્થાયી થયા છે. એની પાછળનું કારણ એ જ છે કે ભારતના કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા બંધારણ દ્વારા બક્ષવામાં આવેલી છે. મૂળભૂત હક્કો, એનો બીજો હક, સ્વાતંત્ર્યનો હક. એની અંદર બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે. એમાં 6થા પ્રકારની સ્વતંત્રતાની આપણે વાત કરીશું. 6થા પ્રકારની સ્વતંત્રતા છે ગમે તે વ્યવસાય, વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા છે. ભારતીય બંધારણ અનુસાર ભારતની અંદર રહેતો ભારતીય નાગરિક જે છે એને ગમે તે વ્યવસાય કરવું હોય એ કરી શકે છે, જે કામકાજ કરવું હોય એ કરી શકે છે, જે વેપાર કે ધંધો કરવો હોય તો એ વેપાર કે ધંધો સ્વતંત્ર રીતે કરી શકે છે. એ માટે આપણા બંધારણ દ્વારા સ્વતંત્રતા આપવામાં આવેલી છે. આગળ આપણે નિવારક અટકાયત એટલે કે પ્રતિબંધિત અટકાયત એના વિશે વાત કરીશું. પ્રતિબંધક અટકાયતી ધારા હેઠળ જે વ્યક્તિની ધરપકડ કરાયેલ હોય તેવી વ્યક્તિને આપણે અગાઉ જે સ્વાતંત્ર્યના પહેલા હકની અંદર વાણીને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં વાત કરી છે. આગળ આપણે વાત કરીશું નિવારક અટકાયત, પ્રતિબંધિત અટકાયત. રાજ્યને એમ લાગે કે કોઈ વ્યક્તિ તરફથી કોઈ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ થવાની સંભાવના છે તો સાવચેતીના પગલાં તરીકે તેને નિવારક અટકાયત દ્વારા હેઠળ ધરપકડ કરી શકાય. આ ધારાનો હેતુ અટકાયતીઓને તેણે કૃત્ય કર્યા બદલ તેને શિક્ષા કરવાનો નથી,
પરંતુ રાજ્ય, સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતો તેને અટકાવવાનો છે. આ કાયદા હેઠળ અટકાયતીને 3 માસ કરતાં વધુ સમય માટે અટકાયતમાં રાખવાની સત્તા મળતી નથી. વડી અદાલતના ન્યાયાધીશો કે સલાહકાર બોર્ડના અભિપ્રાયના આધારે અટકાયત હુકમ રદ કરી શકાય છે. કેટલો સમય અટકાયત ચાલુ રાખવી એ નિર્ણય રાજ્ય સરકાર કરી શકે છે. દાખલા તરીકે કોઈ પ્રધાન આવવાનો હોય અને એની વિરુદ્ધ કોઈ બીજા પક્ષવાળા કોઈ વિરોધ કરવાનો હોય તો એ વિરોધ ન કરી શકે એટલા માટે એ વિરોધીઓને એ જગ્યા ઉપર પહોંચી ન શકે એટલે એ સમય માટે એમને પકડી લેવામાં આવે છે, એમની અટકાયત કરવામાં આવે છે અને જ્યારે એ એમનો પ્રોગ્રામ પૂરો થયા પછી એ અટકાયતીઓને મુક્ત કરવામાં આવતા હોય છે. આ અટકાયતને આપણે નિવારક અટકાયત એટલે કે પ્રતિબંધિત અટકાયત તરીકે ઓળખી શકીશું. મૂળભૂત હક્કો, એની અંદર આપણે ત્રીજા હકની વાત કરીશું, જેનું નામ છે શોષણ વિરોધનો અધિકાર. કોઈ પણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણ વિહીન સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ બંધારણનો છે, જે આ હક દ્વારા સિદ્ધ થયો છે. મનુષ્યનો વેપાર, વેઠ પ્રથા, દાસત્વ અને બળજબરીથી કરાવાતી કોઈ પણ પ્રકારની મજૂરી પ્રતિબંધિત છે. આ જોગવાઈનો ભંગ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે. અનૈતિક હેતુઓ માટે બાળકોના કે સ્ત્રીઓના વેપાર, બળજબરીથી કરાવાતી મજૂરી કે મરજી વિરુદ્ધનું દાસત્વ, વેતન વિનાની મજૂરીનો અને સદીઓથી ચાલી આવેલ વેત પ્રથાનો અંત લાવવાનો છે. કોઈ પણ વ્યક્તિ પાસે વિના વેતનથી કે લઘુત્તમ વેતન કરતાં ઓછા વેતનથી બળજબરીથી કે ફરજિયાતપણે મજૂરી કે કામ કરાવવું એ શિક્ષાપાત્ર ગુનો બને છે. 14 વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ બાળકને કોઈ કારખાના, ખાણ કે જોખમી વ્યવસાયમાં, બાંધકામ, ગેરેજ, હોટલ કે લારી ગલ્લા કે ઘર નોકર તરીકે કોઈ પણ કામમાં કામે રાખી શકાશે નહીં. બાળ મજૂરી નાબૂદી કાનૂન હેઠળ એ શિક્ષાપાત્ર ગુનો જાહેર કરાયો છે. જો કે રાજ્યને જાહેર હેતુઓ માટે લશ્કરી સેવાઓ કે રાષ્ટ્રીય ફરજો, સમાજ સેવાના કોઈ ક્ષેત્રમાં ધર્મ, જાતિ, લિંગ, જ્ઞાતિ કે વર્ગના ભેદભાવ રાખ્યા વિના ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર છે. આ સેવા વેતન વિના કે સવેતન હોઈ શકે છે. મૂળભૂત હક્કો, એમાં ચોથા હકની વાત કરીશું, જેનું નામ છે ધાર્મિક સ્વાતંત્ર્યનો હક. ભારતના કોઈ પણ નાગરિકને અંતઃકરણ અનુસાર પોતાને મનપસંદ ધર્મમાં માનવાનો, તેનું પાલન કરવાનો અને તેનો પ્રચાર પ્રસાર કરવાનો સમાન અધિકાર બંધારણે કર્યો છે. પરંતુ આ સ્વતંત્રતા જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાદ ન આવે તે રીતે વાજબી નિયંત્રણોને આધીન રહીને ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર ભોગવવાનો છે. ધાર્મિક ક્રિયાકાંડો, પ્રાર્થના કે પૂજા કરવાના સ્વાતંત્ર્યનો સમાવેશ આમાં થાય છે. ભારતમાં રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી કે ભારતનું રાજ્ય કોઈ ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાંતો કે માન્યતાઓને આધારે ચાલતું નથી. રાજ્ય કોઈ પણ સમુદાયની ધાર્મિક બાબતોમાં અને ધાર્મિક માન્યતાઓમાં દખલગીરી કરી શકશે નહીં. ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે સંસ્થાઓ સ્થાપવાનો અને તેમનું સંચાલન અને વહીવટ કરવાની સ્વતંત્રતા પણ ધાર્મિક સમૂહોને આપવામાં આવી છે. કોઈ પણ રાજ્ય જાહેર કરવેરા દ્વારા ઊભા કરાયેલા જાહેર ફંડનો ઉપયોગ કોઈ ખાસ ધર્મ કે સંપ્રદાયના લાભ કે અભિવૃદ્ધિ માટે કરી શકાય નહીં. સરકારી ગ્રાન્ટમાંથી ચલાવાતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં કે ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની કે ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની ફરજ પાડી શકાશે નહીં. મૂળભૂત હક્કો,
એમાં આપણે પાંચમા હકની વાત કરીશું. પાંચમો હક છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો. ભારતમાં વિવિધ ધર્મો, વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓ ધરાવતા લોકો રહે છે. ભારતના પ્રદેશોમાં રહેતા લોકોને પોતાની આગવી ભાષા, લિપિ, સંસ્કૃતિની ઓળખ અને તેના આધારે રચાયેલા વર્ગ સમૂહોને જાળવી રાખવાનો અધિકાર છે. કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ કે જે રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય તેમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા કે તેવા કોઈ એક કારણસર કોઈ નાગરિકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં. જો કોઈ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ કે જાતિ કે ભાષાના ધોરણે પોતાને મત આપવાની અપીલ કરે તો તે લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) હેઠળ ગેરરીતિ ગણાય છે. કોઈ પણ રાજ્ય કોઈ કાયદો ઘડીને નાગરિકો કે તેના કોઈ વિભાગ પર, કોઈ સંસ્કૃતિ કે કોઈ ભાષાના પાયા પર રચાયેલી તમામ લઘુમતીઓને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને વહીવટ કરવાનો અધિકાર આપશે. રાજ્ય પણ કોઈ ધર્મ કે ભાષા પર રચાયેલી લઘુમતી સંસ્થાઓને રાજ્ય નિધિમાંથી અપાતી શૈક્ષણિક સહાય કે શૈક્ષણિક શિષ્યવૃત્તિ જેવા લાભોમાં માત્ર એ કારણોસર ભેદભાવ કરશે નહીં. આવી લઘુમતી સંસ્થાઓની મિલકતનું ફરજિયાત સંપાદન કે પોતાના હસ્તક લેવા ઈચ્છે તો રાજ્ય જરૂરી વળતર આપીને જ કરી શકે છે. આમ શૈક્ષણિક સંસ્થાઓના સંદર્ભે મહત્વપૂર્ણ જોગવાઈઓ બંધારણમાં કરવામાં આવી છે. મૂળભૂત હક્કો. એમાં છેલ્લા હકની વાત કરીશું. છઠ્ઠું છે બંધારણીય ઇલાજોનો હક. ગમે તેટલા સારા કાયદાઓ ઘડવામાં આવે, મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવે, પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે ન થાય તો આવી સ્વતંત્રતાનો કે અધિકારનો કોઈ અર્થ સરતો નથી. તેથી આ હકોના અમલ માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે, જે અનુસાર મૂળભૂત હકોના ભંગ બદલ સીધા જ સર્વોચ્ચ અદાલતમાં કે વડી અદાલતમાં દાદ માંગવાના અધિકારને પણ મૂળભૂત હક તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોના રક્ષણની અગત્યની ભૂમિકા ભજવે છે. આ અંગે અદાલત જરૂરી લાગે તે પ્રકારના યોગ્ય આદેશો, સૂચના કે આજ્ઞાપત્રો, હુકમનામા કાઢવાની વિશાળ સત્તા અને બંધારણમાં બક્ષવામાં આવી છે, જે અંગે કોઈ વાંધો લઈ શકતું નથી. મૂળભૂત અધિકારોનો ભંગ થયાની કોઈ રાજ્યની ફરિયાદ કરવામાં આવે તો તેનો યોગ્ય ઉપાય કરવાનો સર્વોચ્ચ અદાલત માટે જરૂરી છે. ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરે આ હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે. સંસદ કાયદા દ્વારા આવા હુકમો બહાર પાડવાની સત્તા અન્ય કોઈ અદાલતને સુપ્રત કરી શકે છે. મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય કે તે સાથે અસંગત હોય તેવો કાયદો ઘડતા રાજ્ય વિધાનસભાને સર્વોચ્ચ અદાલત અટકાવી શકે છે. આમ આ હક કોઈ પણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતોમાં જવાનો હક અને એ હકોનું રક્ષણ મેળવવાનો હક છે. આમ બંધારણમાં બક્ષવામાં આવેલ મૂળભૂત હકો ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ કરાયા છે. આ હકો સરકારો, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સામે આપવામાં આવ્યા છે. હકો બધા સમય માટે બધા નાગરિકો માટે ઉપલબ્ધ છે, પરંતુ કટોકટીના સંજોગોમાં અમુક મૂળભૂત હકો સ્થગિત કરી શકાય છે. કોઈ પણ નાગરિકના મૂળભૂત હકો છીનવાઈ જાય તેવા કોઈ પણ કાયદાઓ રાજ્યો ઘડી શકતું નથી. કટોકટી કોને કહેવાય એની વાત આપણે પાઠ નંબર 8ની અંદર બંધારણના મૂળભૂત જે લક્ષણો છે એમાં 5મા લક્ષણની અંદર આપણે વાત કરી ચૂક્યા છીએ. આજે આપણે પાઠ નંબર 9 મૂળભૂત હક્કો
ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ પાઠની ચર્ચા કરી, જેની અંદર આજે આપણે ફક્ત માનવ અધિકારો અને મૂળભૂત હકોની વાત કરી. અગાઉના પછીના પીરિયડમાં આપણે તેની ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાત કરીશું. ગૃહકાર્ય તમારે પાઠ્યપુસ્તકના પાના નંબર 71 અને 72 પર આપેલા સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં જ્યારે પાઠ પૂરો થાય ત્યાર પછી તમારે લખવાનો રહેશે.